ગામ આખાને જાણવાનું છે લાઈટ કઈ આવે. લાઈટમાં વાર લાગશે, કેબલ બ્લાસ્ટ થઈ ગયો છે. હવે નવા માણસો આવ્યા, ટ્રાય કરીએ. જો સક્સેસ થાય તો ઠીક છે, બાકી કઈ શક્તિ નથી. ક્યાં જવું તમારે ભાઈ? ફોન ચાર્જિંગ કરવા. હાલો ફોન કરી લે. લોક ચાલુ છે, તું બેસી જા. વરસાદ માથું ન પલળવું જોઈએ મારો ભાઈ. આ લગડ લેવું છે આમ. વેલકમ ગાઈસ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને તમે જોઈ શકો છો કે લગાતાર 2 દિવસથી એક ધારો છે ને વરસાદ ચાલુ જ છે. વડે છે ને અહીંથી એક બાઉન્ડ્રી મારવાની છે, એટલે આ બધી ડોક ને રેતી ને બધી છે ને 2 દિવસથી મગાવી રાખ્યું, છતાં પણ વરસાદના લીધે કામ અટકી ગયું. એમાં શું કે કંઈ શું કહે કે નુકસાન ન જાય, પણ વરસાદ અટકે ને એટલે તરત જ થઈ જાય. ઘડીક પહેલાં કંઈ નહોતું ને અત્યારે જોઈ શકો છો કે શું કહેવાય કે આ બધીમાં છે ને કંઈ પાણી જ નહોતું, ફાટ્યા દેખાતા ને અને બધીમાં પાણી ને રોડ ઉપરથી તો એટલી મોટર કેમ હાલતી એની વાળું જાય પાણી. આ બાજુ તો કંઈ નથી, પણ હાઈવેની સાઈડ તમે જોવો ને, આ તમે નેવા પડે એ સાઈડથી તમે જોઈ શકો છો કે કેટલો વરસાદ છે. અને એ છે કે આ વિડીયો શૂટિંગનું શું થાય, આમને આમ વરસાદ જોઈએ તો કાલ તો અમે ઘરમાં જ વિડીયો ઉતાર્યો હતો. આજ જોઈએ હવે વરસાદની સ્પીડ હોય તો વરસાદનો વિડીયો ઉતાર્યો. બને રહેજો વિડીયોમાં. રાત તો અમારે પ્રભુ ને હવે આ તો મેન છે. સોમવારે દર્દી ફેરે હોય કે એડા ના હોય તો કસને દેવી દેવી. અમારી કસને દેવી. એક વાર ખરી ગયા પછી પૂરું થઈ જાય. કેડા કરે. તો સમજો તો ખરા બરાબર તો તાપવાનું તો હોય જ નહીં. તો માન પૂછા ગયા સર તો કાપી નાખવાનું. મોર્ડન ની હવે શૂટિંગ ચાલુ છે. તો કે હવે આપણે છે ને થોડુંક હિસાબનું કામ છે, હિસાબ કરી લઈએ અને પછી ફટાફટ આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ અને નીકળી જાય વિડીયો શૂટિંગમાં. તો બેના રહેજો વિડીયોમાં. તો આપણે નાહી ધોઈને તો તૈયાર થઈ ગયા છે, પણ હવે પ્રાર્થનાનો કોલ આવે એટલે આપણે ફટાફટ જઈએ. પણ વાતાવરણ છે ને જો આવું થઈ ગયું, અને જો વરસાદ આવે ને તોય આપણી પાસે સુવિધા છે બીએમસીમાં અંદર ઉતારવાનો છે. પણ આજ તો વિડીયો ગમે એ થાય કમ્પ્લીટ કરવાનો છે, પણ લાગતું નથી કે વરસાદ આવે. ક્યાં જવું તમારે ભાઈ? ફોન ચાર્જિંગ કરવા. હા ભાઈ, કોણ? અમારા હેઠ એવું છે. આજે સવારના પોરમાં છે ને ધડાકો થઈ ગયો લાઇટનો, એટલે આ ભાઈ ફોન ચાર્જિંગમાં મૂકવા આવી ગયા ઇન્વર્ટર ઉપર. કેટલા રૂપિયા લેવું? 100 રૂપિયા એક મોબાઈલ છે. ધંધો ચાલુ કર્યો ને, ખબર ને એમાં કઈ લાઈટ આવી છે. તરત જીતી જતો. ગામ આખાને જાણવાનું છે લાઈટ કઈ આવે. લાઈટમાં વાર લાગશે, કેબલ બ્લાસ્ટ થઈ ગયો છે. હવે નવા માણસો આવ્યા, ટ્રાય કરીએ. જો સક્સેસ થાય તો ઠીક છે, બાકી કઈ શક્તિ નથી. હા તો લાવો સાવી. ક્યાં છે? કેટલા કયા છે? 20. ફોર વ્હીલ લઈને છે ને ડીઝલ લેવા જવાનું છે બાપુ ને બેને. લઈ આવું કે સાવી? નહીં ભાઈ, સાવી આમાં નથી, એમાં નથી. બારી કાઢું ને. લાઈટ નો આખો શું કહેવાય કે કેબલ બળી ગયો, એટલે આ બધી કરવું પડે એમ છે. બને રહેજો મિત્રો વિડીયોમાં. અહીંયા આગળ આગળ કેન કેવડું છે? કેન કેવડું? અરે આગળ ન રહી જાય એવડું તો. ઓહો, બાપુનો જમાનો છે. માવો બાવો ને માવો નહીં છે.
એમ છે પરીક્ષા. તમને આવડે? મિત્રો તો બેના રહેજો વિડીયોમાં, ફટાફટ ડીઝલ લઈને પછી દેખાડું તમને રસ્તામાં સીન. તમે આ બાજુમાં બેઠા એ માણસને તમે આમ શું કહેવાય કે કયો ગણો, આમ હું એનું બેગ બેલેન્સ. બાપુ તમારો ફોન દેખાડ દો તો એકવાર. બાપુ 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 નો જમાનો છે. મિત્રો અડધે પીગ્યા ને વરસાદ ચાલુ જો. અહીંયા ખાલી પેટ્રોલ પંપે જવાનું છે ગુવાહાટીમાં નાયરા. 3000 નું ડીઝલ ને, 3000 નું ડીઝલ પાછું ડીકીમાં રહી જાય કે ભરી ગઈ. બાકી અહીંયા આ સીટમાં આવવા દેજો. હા તો વાંધો નહીં, ડીકીમાં નહીં રે, અહીંયા જવા દો ને. હા હા વાંધો નહીં, હવે તો સાફ કર્યા કરજો. વરસાદ એકદમ ફાસ્ટ થઈ ગયો મિત્રો. આ ભાઈ અમારી વાળું કેનમાં ભરીને ટાટામાં રાખીને જવા દે. ફાઇનલી આપણે ડીઝલ ભરાઈ ગયું. જવા દઉં કે રોંગ સાઈડમાં ત્યાં લઈ લેતી, બાપુ શૂટિંગ કરે. ફાઇનલી ગાઈસ આવી એક ઓટોમેટિક ગાડી હોય ને વરસાદ થતો હોય, બીજું તો શું જોઈએ. સળગે આવતું નથી, ઇન્ડિકેટર મારી દે. ફાઇનલી ગાઈસ હવે અહીંથી આપણી બીએમસી છે ને થોડીક જ છે ડીવે. ડીઝલ આમાં રહેવા દે ને ફટાફટ બીએમસી માં લાય. સાવી પેલા છે ને અંદર મૂકી દે, ચાલુ વરસાદ છે. કેટલી મિનિટમાં કેટલી કલાકમાં છે ને ટાંકો ભરાય ને એટલું ટાઈમર ચાલુ કરી. ફાઇનલી મિત્રો છે ને શું કહેવાય કે આ વાતાવરણ છે ને આવું થઈ ગયું પાછું પહેલેથી હતું હું. અને મેં માવો નથી ખાતો, મેં ખાલી હોપારી ખાતો, હું માવો નથી ખાતો. અને એ વિડીયોમાં હોય ને એ કાંક તો હોપારી હોય, કાંક તો મીઠા માવા હોય, કેમ કે એની એક્ટિંગ થોડીક છે ને નેક્સ્ટ લેવલે થઈ ગયો. તો ચાલો મિત્રો હવે ફટાફટ ઘેર પૂગીએ. મને પ્રાર્થના છે ને ખબર હતી કે વરાપતિ તો નહીં ગઈ ને હવે આ વરસાદ ચાલુ થયો, હવે કંઈક આવી જવું જોઈએ. આમાં કેમ જાઉં? તો બીએમસી પૂગી જાય ચાલુ વરસાદના સીન લેવા, ને આ ભાઈ શું કરે, સેમ્પલ ભરે કી વાતનું. અચ્છા ભાઈનું મૌન વ્રત છે, તે ભાઈ છે ને બોલતા નથી. પ્રાર્થનાનો છે ને વિડીયો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણો અમે એક સસમા જોઈએ જાની ઓફિસમાંથી લઈએ. આ બધી ના હું મૌન વ્રત હું સહી બ્લોગ ઉતારું તો હેસ તમારે મૌન વ્રત રાખવાનું. ફાઇનલી તો બેના વિડીયો છે ને શૂટિંગ થઈ ગયા છે. હવે છે ને બેના રહેજો વિડીયોમાં. વરસાદ માથું ન પલળવું જોઈએ મારો ભાઈ. કીવાનું છે, કીવાનું છે. કેતો કે હાલે તો આપી લો ને કેતો. પાવર બેગ કાઢ દે, કાચ્યા પાવર બેગ મુજે દે દે કાચ્યા. તો બે વિડીયો ફાઇનલી કેટલા કે 2 કલાક થઈ બે વિડીયો એડિટ કરવાના, કેમ કે છે ને નવા હતા ને અલગ ટાઈપના કોમેડી હતા. અને હવે હાંજે પછી મેથા ગુસ્તા, કેમ કે તમે આ જોવી આખું બ્લોગ એડિટ કરા તો હવે ફટાફટ ડેરીનો ટાઈમ થઈ ગયો, મોડું થઈ ગયું. અને વાતાવરણ હું કહેવાય કે વરસાદનું જ છે, હજી કંઈ બદલ્યું નથી ને વરસાદ આવે ઝીણો ઝીણો. બેના રહેજો વિડીયોમાં. હવે હાંજે કોમેડી થાય તો દેખાડીએ, બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.
હાલો ફોન કરી લે બ્લોગ ચાલુ છે તું બેસી જા હું છે રોગ એટલે શું થાય બ્લોગ એટલે આ થાય બ્લોગ જો તમારા યુટ્યુબર ને માર પડે તો શું થાય તમને અરે ત્રેવડ નથી રેવન નથી ઉપર આઈ લે તો ખરો રેવન નથી ને કીધું બસ રેવા દે પહેલા રેવા દે બેહી જા ઘડી બે વાર લે લો ભૂખ લાગી અરે ભૂખ અમને લાગી તો અમે શું કરીએ તારા તો ધંધા આવડશે મૂકી દે આલોક શેતી લે અને તારી એક તો માન વાત વાળી લાઈટ ફિટિંગ એનું કર્યા લાઈટ નવી નાખો દે ઉપર ઉપર મોબાઈલ મારો ભાઈ વિડિયો મારે ઉતર મારે લોક ચાલુ કરું ભાઈ